પ્રોટીનથી ભરપૂર અને પૌષ્ટિક એવા લીલા મગના પરાઠા બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે એમ કહેશો કે આમાં એવું સ્પેશિયલ શું છે? તો આમાં સ્પેશિયલ એવું છે કે આપણે જે લીલા મગ છે, ના એને એઝ અ સ્પ્રાઉટ્સ વાપરવાના છે, ના એને બોઇલ કરવાના છે. આજે આ પરાઠામાં આપણે લીલા મગને કાચા જ યુઝ કરવાના છે, જેને આપણે 4 કલાક પલાળી રાખેલા હતા. ત્યારબાદ પાણી કાઢી અને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ એને ગ્રાઇન્ડ કરવાના છે. એની સાથે સાથે આપણે અડધો નંગ જેટલી ડુંગળી એને આ રીતે રફલી ચોપ કરીને એડ કરી દેવાની છે. સાથે સાથે 2 નંગ લીલું મરચું, નાનો ટુકડો આદુનો એડ કરી અને આ રીતે ક્રશ કરી અને દરદરી પેસ્ટ કરવાની. જેટલું બને એટલું પાણી ઓછું લેવાનું છે. એની સાથે સાથે 1 નંગ જેટલી ડુંગળીને આ રીતે ઝીણી સમારીને લેવાની. ત્યારબાદ એમાં રૂટીન મસાલા કરવાના છે: હળદર, મરચું, ધાણા, જીરું. ચટપટો ટેસ્ટ માટે થોડો ચાટ મસાલો લઈશું કે જેથી થોડો ચટપટો ટેસ્ટ આવે, અને અડધી ચમચી ખાંડ લઈશું, જેનાથી બધો ટેસ્ટ સરસ એવો બેલેન્સ થઈ જશે. ભરપૂર પ્રમાણમાં આપણે ધાણા લેવાના છે. અને અત્યારે હું 1 બાઉલ અહીંયા ઘઉંનો લોટ લઉં છું. તમે આની જગ્યાએ જુવારનો અને બાજરીનો મિક્સ લોટ બી લઈ શકો છો. 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું. આપણે અત્યારે પ્રોટીન રીચ રેસીપી બનાવી રહ્યા છે, એટલે આમાં તેલનો ઉપયોગ જેટલો ઓછો કરી શકીશું એટલું હેલ્ધી રેસીપી બનાવીશું. હવે પાણી એડ કર્યા વગર ડુંગળીમાં મીઠું નાખ્યા બાદ મીઠુંથી ડુંગળીનું પાણી રિલીઝ થશે અને એ જ પાણીમાં આપણે લોટ બાંધવાનો છે. આ રીતે થોડો કઠણ લોટ રાખવાનો. 2 ચમચી જેટલું ઘી ફરી એડ કરી અને સરસ મજાનો લોટને મસળી લેવાનો છે. તો આ રીતે આપણો સરસ મજા લીલા મગ પરાઠા માટેનો લોટ રેડી થઈ ગયો છે. બંનેને આ રીતે મીડિયમ સાઇઝનું લુવું લઈ લેવાનું અને આ રીતે એને ફ્લેટ કરી લેવાનું. ત્યારબાદ આપણે થોડો લોટ ડસ્ટ કરી લેવાનો છે. અત્યારનું ઘઉંનો લોટ જ લઈ લઈશું. તમે જુવાનો લોટ અંદર એડ કર્યો હોય તો ડસ્ટિંગમાં તમે જુવાનો લોટ લઈ શકો છો. હવે આપણે થોડા ઉપર ગાર્નિશિંગ માટે ધાણા લઈ લઈશું અને ત્યારબાદ આપણે મીડિયમ સાઇઝનો પરોઠા વણીને રેડી કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે આમાં ડુંગળી ભરપૂર પ્રમાણમાં એડ કરેલી છે, સાથે સાથે ધાણા બી એડ કરેલા છે. એટલે તમારા પરાઠા સરસ રાઉન્ડ નહીં વણાય. એટલે આ રીતે કોઈ બી વાડકી કે ડીશના મદદથી એને પરફેક્ટ રાઉન્ડ કરી લેવાના. કારણ કે રાઉન્ડ પરાઠા હશે તો બધા એક સરખા સરસ કટ થયેલા હશે, તો જોવા ગમશે તો ખાવા બી ગમશે. એટલે આ રીતે પરાઠા બધા સરસ એક શેપના કરી લેવાના. હવે આ રીતે આપણું પરાઠા મીડિયમ સાઇઝના વણીને રેડી થઈ જાય એટલે એની ઉપર થોડા કલોંજી એડ કરી અને 1-2 વેલણ લગાવી દઈશું, જેથી આપણા કલોંજી આપણા પરાઠામાં સરસ સેટ થઈ જાય. કલોંજી ના હોય તો તમે કાળા તલ કાં તો સફેદ તલ બી લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના લીલા મગમાંથી બનતા પરાઠા વણીને રેડી થઈ ગયા છે. હવે આ પરાઠાને ઘી વડે સરસ આજુબાજુથી ક્રિસ્પી થાય એ રીતે મીડિયમ ફ્લેમ પર રાખીને શેકવાના છે. ફ્રેન્ડ્સ, પરાઠા જેટલા ઘીમાં સરસ શેકાયેલા હશે એનો જેટલો ટેસ્ટ આવશે ને એવો સરસ ટેસ્ટ તેલમાં નહીં આવે. એટલે એને સરસ ઘીમાં શેકવાના અને સરસ મજાના ક્રિસ્પી શેકવાના. આ પરાઠા જેટલા સરસ ક્રિસ્પી હશે એટલો સરસ એનો ટેસ્ટ લાગશે. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે બધા પરાઠાને સરસ મજાના ક્રિસ્પી શેકી લઈએ. એની સાથે આપણે દહીં સર્વ કર્યું છે ઠંડુ ઠંડુ. માખણ, ઘરનું માખણ લઈ શકો છો. મેં અત્યારે બટર લીધું છે. સાથે મેં ડુંગળી અને આથેલા મરચાં લીધા છે. પરાઠા ઘરે બનાવો અને કેવા બન્યા મને કમેન્ટમાં જણાવજો. ગુડ બાય.